રાજકોટમાં ખાણીપીણીના વેપારીઓ સામે મનપાના ફૂડ વિભાગનું સઘન ચેકિંગ અભિયાન તેજ બન્યું છે. ડોક્ટર યાજ્ઞિક રોડ પર આવેલી જાણીતી ફ્રેન્ચાઇઝી પાપા લુઈસ પિઝામાં ફૂડ વિભાગે અચાનક તપાસ હાથ ધરતા અનેક અનિયમિતતાઓ સામે આવી હતી. તપાસ દરમિયાન વાસી નૂડલ્સ, પાસ્તા અને અન્ય અખાદ્ય સામગ્રી મળી આવતા તંત્ર દ્વારા સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. ગ્રાહકોના આરોગ્ય સાથે થતા આ પ્રકારના ચેડાને લઈને તંત્ર હવે વધુ આક્રમક બન્યું છે. હાલ ફૂડ વિભાગે નમૂના લઈ તપાસ હાથ ધરી છે. જો ગંભીર ખામી જણાશે તો સંસ્થા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. મનપાના આ દરોડાને પગલે શહેરના અન્ય ફૂડ આઉટલેટ્સમાં પણ દોડધામ મચી જવા પામી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આજે પાપા લુઈસ નામના યાજ્ઞિક રોડ ઉપર આવેલા રેસ્ટોરન્ટ પણ રેડ પાડવામાં આવી હતી, જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો જોવા મળ્યો હતો. જેમ કે જોઈ શકાય છે કે પિઝાની જે બ્રેડ છે તે ખૂબ જ વાસી અને એવી ખૂબ અનહાઇજેનિક પરિસ્થિતિમાં જોવા મળી રહી છે. તેની સાથે સાથે એની ઉપરના જે ટોપિંગ્સ નાખવામાં આવે છે તેમાં પણ ફંગસ આવી ગયું છે અને ખૂબ દુર્ગંધ પણ આવી રહી છે. તેમના કિચનની અંદર જોઈ શકાય છે કે ચારેય બાજુ ખૂબ જ ગંદકીનો માહોલ છે. એક રીતે આરોગ્ય વિભાગ દ્વારા આ રેડ પાડીને પબ્લિક અને જાહેર જનતાની જે ફૂડ સેફટી માટેની જે અપીલો હતી અને એ લોકો માટેના આરોગ્ય સાથેના જે ચેડા કરવામાં આવી રહ્યા હતા તે જોઈ શકાય છે. કે આજે બીજા દ્રશ્ય તમને હું દેખાડવાની કોશિશ કરું છું કે આજે કિચનની અંદર ઘણી બધી અખાદ્ય વસ્તુ જોવા મળી રહી છે. અહીં જે ફૂડ બનાવવામાં આવે છે, પિઝા ઉપરના ટોપિંગ્સ છે કે સ્વીટ કોર્ન છે, ચણા છે, બટેટા છે, તે ખૂબ જ વાસી હાલતમાં જોવા મળી રહ્યા છે. ચણાની અંદર પણ ફંગસ આવી ગયું છે. પાસ્તા જોઈ શકાય છે કે પાસ્તા છે તે પણ ખૂબ વાસી હાલતમાં જોવા મળી રહ્યા છે. ચિકાસ આવી ગઈ છે પાસ્તાની અંદર. આજે પાપા લુઈસ નામની પેઢીમાં જે આજના યુવા પેઢીઓ જોઈ શકાય છે કે ખૂબ જ મોટા પ્રમાણમાં ફાસ્ટફૂડ માટે સ્વાદ પ્રેમીઓ ફાસ્ટફૂડ માટે જોતા હોય છે અને ખાતા હોય છે. ફાસ્ટફૂડ અત્યારની યંગ જનરેશનને ખૂબ જ પસંદ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક પબ્લિકના આરોગ્ય સાથે ચેડાની વાત થઈ રહી છે. જેમ કે 5-5, 6-6 દિવસ જૂના વાસી ટોપિંગ્સ અહીંયા જોઈ શકાય છે કે હું તમને પાસ્તા દેખાડવાની કોશિશ કરી રહ્યો છું. કેક જે છે તે પણ ખૂબ ફંગસવાળું છે અને વાસી હાલતમાં હોય છે એવું જોઈ શકાય છે. એની ઉપરના સોસ, ફ્રીજની અંદર બધી ખાદ્ય સામગ્રીઓ ખૂબ જ ખરાબ હાલતમાં જોઈ શકાય છે કે સોસ જે છે તે પણ એક જામી ગયો છે, જે પાછો યુઝમાં ન લઈ શકાય એવો છે. એની ઉપરના ટોપિંગ છે, ગ્રીન પીસ છે અને રોટલી છે, રોટલા છે, ઘણી બધી વસ્તુઓ છે. આઈસ્ક્રીમ પણ છે, આઈસ્ક્રીમ પર જોઈ શકાય છે એ ખૂબ જ ખરાબ હાલતમાં છે. આજ સવારે રાજકોટના મેયર અને રાજકોટના કમિશનર તુષાર સુમેરા દ્વારા જે પત્રકાર પરિષદ યોજવામાં આવી રહી હતી તેની ક્યાંક ને ક્યાંક આજે અસર જોવા મળી રહી છે. રાજકોટના પાપા લુઈસ નામની યાજ્ઞિક રોડ ઉપરની પેઢીમાં આજે ફૂડ શાખા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. હું તમને કિચનના દ્રશ્ય દેખાડું છું કે ખૂબ જ ગંદકીવાળા કિચનના દ્રશ્યો છે. પબ્લિકના આરોગ્ય સાથે ખૂબ ચેડા કરવામાં આવી રહ્યા છે. રાજકોટની પાપા લુઈસ નામની પેઢી દ્વારા ખરાબ ફૂડ પબ્લિકને ખવડાવવામાં આવી રહ્યું છે, જ્યારે ક્યાંક ને ક્યાંક જોઈ શકે પબ્લિકના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ખૂબ ગંદકીવાળા દ્રશ્યો તમને દેખાડી રહ્યો છું. અહીંયા અનહાઇજેનિક રીતમાં પબ્લિકને ફૂડ ખવડાવવામાં આવી રહ્યું છે. જરાય પણ કિચનની અંદર કે સાફ સફાઈ નથી, જેથી આજે હું તમને બધું દેખાડી રહ્યું છું. રાજકોટના પાપા લુઈસ નામના રેસ્ટોરન્ટમાં યાજ્ઞિક રોડ પર જે આવેલું છે ત્યારે ફૂડ સેફ્ટી દ્વારા ત્યાં રેડ પાડવામાં આવી હતી અને ખૂબ મોટી હાલતમાં અખાદ્ય જથ્થો પકડવામાં આવ્યો હતો. કેમેરામેન ધ્રુવ જેઠવાની સાથે આકાશ ભટ્ટ, અબતક ચેનલ, રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા આજે રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર આવેલ પાપા લુઈસ નામની જે પેઢી છે ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. અત્યંત હાઇજેનિક કન્ડિશનમાં એનું કિચન છે, એઝ વેલ એઝ સ્ટોરેજની અંદર વાસી ખાદ્ય ખોરાક જેવા કે નૂડલ્સ છે, પાસ્તા છે, આનો સંગ્રહ કરવામાં આવેલ છે. એઝ વેલ એઝ જે ફ્રીઝ છે એની અંદર જે આઈસ્ક્રીમ છે એના સ્ટોરેજની અંદર અતિશય જીવાત જોવા મળેલ છે. પ્લસ જે ફ્લર છે એટલે કે લોટ છે, લોટની અંદર ધનેડાનું પ્રમાણ પણ અમને અહીં સ્થળ ઉપર જોવા મળેલ છે. હાલમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે નમૂના લેવાની કાર્યવાહી કરશું. અમે સ્થળ ઉપર આવા જથ્થાનો નાશ કરશું, એઝ વેલ એઝ નોટિસ આપશું અને દંડ બી ફટકારશું. હા, એ વાત સાચી છે. મેયરશ્રીના સૂચન આની અંદર આવકાર્ય છે અને એ પ્રમાણે નિરંતર અમે કાર્યવાહી કરશું. આ પ્રકારનો ખોરાક લેવાથી જો આવો વાસી ખોરાક બીજી વાર બનાવી અને પીરસવામાં આવે તો ફૂડ પોઈઝનિંગ છે અથવા તો ઝાડા ઉલટી છે, આ પ્રકારના પેટને લગતા બીમારીઓ થઈ શકે છે. હાજી, મારું નામ કિન્નર ગોકાણી છે. એમાં એવું છે સાહેબ, અમારું રોજે રોજનું ફ્રેશ જ બનાવવાની અમારી કોશિશ હોય છે અને અમે રોજે રોજ ફ્રેશ જ બનાવી, જે અમારી કંપનીનો પણ નિયમ છે અને તે માટે અમારા
કંપનીમાં પણ એક ગ્રુપ બનેલું હોય છે કે તમારું રોજે રોજનું જે કંઈ પણ વસ્તુ વધી હોય તેને ડિસ્ટ્રોય કરવી, તે માટેના અમે પિક્ચર્સ પોસ્ટ કરીએ છીએ અને એ બધી અમારી તરફથી જે કાંઈ પ્રોસિજર કરવાની હોય અમે કરી રહ્યા છીએ. અને ગઈકાલે અમને થોડી ઘણી કોકરોચને અમારા રેસ્ટોરન્ટમાં દેખાતા હતા, એ જ કારણેથી અમે ગઈકાલે રાતે પેસ્ટ કંટ્રોલને બધું કરાવેલું છે અને એટલા માટે થઈને અમે રેસ્ટોરન્ટને આજે પબ્લિક માટે પણ બંધ જ રાખેલું હતું. અને અત્યારે પણ મારું રેસ્ટોરન્ટ પબ્લિક માટે બંધ જ છે એ હેતુથી કે કાંઈ પણ એવો ખોરાક કે અખાદ્ય સામગ્રી એવી હોય કે જે ખરાબ હોય તો તેને ડિસ્ટ્રોય કરી શકીએ અને પ્રોપર ક્લિનિંગ ને બધું કર્યા પછી જ આપણે એમ કે પબ્લિક માટે ચાલુ થાય જ છે. તમે અહીંયા છો, હાજી, કઈ તમારી ભૂમિકા શું અહીં? હું ખાલી હેન્ડલિંગ કરું છું. બાકી તો તમે અમારે supervisor હાજી એ પણ પનીર પણ અમે સાહેબ બિલવાળું અને સર્ટિફિકેટવાળું જ લઈએ છીએ. જે પણ આપશ્રીને અગર જરૂરિયાત હોય તો હું આપને પ્રોવાઈડ કરી શકું છું. એમાં એવું છે કે ગઈકાલે રાત્રે જે અમે પેસ્ટ કંટ્રોલને કરાવ્યું એમાં હું એ જ કહું છું ને કે સાહેબ કે બટેકા સાહેબ હું તમને આજે પણ બટેકા વિશે જે આપશ્રી કહ્યું છે ને તો બટેકાનું અમે છે ને કટો મગાવીએ છીએ અને જે આજે જ અમે ખરીદી કરી જે તમારે બિલ જોતું હોય તો હું એટલે એની અંદરથી કદાચ નીકળે સાહેબ અમારે અહીંયા તો આજે જ પરચેસ કરવામાં આવ્યા હતા. એમાંથી ખરાબ નીકળ્યા હોય તો એ પહેલી અમારી ફરજમાં આવે કે અમે એને ડિસ્ટ્રોય કરીએ, તે પછી જ અમે પબ્લિક માટે એને ના તે તો અમે સાહેબ ડિસ્ટ્રોય કરીએ જ છીએ. ના પછી આરોગ્ય શાખા તો એમની જવાબદારી રેગ્યુલર ચેકિંગ કરતા જ હોય છે અને આવતા જ હોય છે. ના અમને હજી કંઈ જાણ કરવામાં નથી આવેલી.